આજે અમારા હેનિલભાઈ જેઠવા કે જે ખૂબ જ સરસ મજાના કેચ આર્ટિસ્ટ છે અને એમનું આ સરસ મજાનું આ ટેલેન્ટ આજે ખાસ કરીને એમને મારું ચિત્ર બનાવ્યું છે. એટલે ખૂબ સારી વાત છે કે એમને એટલી ભગવાને સરસ મજાની કળા આપી છે, તો આપણે સૌ લોકો એને સપોર્ટ આપવો જોઈએ. તો પ્લીઝ સપોર્ટ જરૂર આપજો ભાઈને. હા, તેથી અરે વાહ, બેકાર બનાવ્યું. ફોટોમાં કઈક અલગ દેખાતો હતો હજી ફોટો એટલે આમાં પાણી મૂકી એમાં કેવું હોય લાઈટ ઉપર આવતી છે ને રૂલ કઈ કલર જ લાગે હું આવતી ખૂબ ટાઈમ ઘણો ટાઈમ લાગ્યા એ બનાવવામાં. એટલે આમ આપણે એક બનાવી તો એક દિવસમાં બની જાય, પણ આપણે આરામથી બનાવે બહુ બધા ડિટેલિંગ કરવી ને તો કંઈક 4-5 દિવસ લાગે. આપણે દાદી આપણી વેર શેડો તમે આપો છો. તો મેં બહુ બધા જોયા, બહુ બધા તમારું અદભુત છે, એકદમ એમ લાગે કે કાર્બન કોપી કરી નાખી. કેવું છે બેન? કોણ છો? કાંઈ આવે તમારો વિડીયો બનાવી? બરાબર. મારે કઈ બોલવાનું છે? કઈ બોલી ગયા આજે શું નામ કીધું તમારું? હેનિલભાઈ. આજે અમારા હેનિલભાઈ જેઠવા કે જે ખૂબ જ સરસ મજાના કેચ આર્ટિસ્ટ છે અને એમનું આ સરસ મજાનું આ ટેલેન્ટ આજે ખાસ કરીને એમને મારું ચિત્ર બનાવ્યું છે. એટલે ખૂબ સારી વાત છે કે એમને એટલી ભગવાને સરસ મજાની કળા આપી છે, તો આપણે સૌ લોકો એને સપોર્ટ આપવો જોઈએ. તો પ્લીઝ સપોર્ટ જરૂર આપજો ભાઈને. હજી તો એમને શરૂઆત કરી છે ને, તો આ શરૂઆતના પાયાની અંદર આપણે સૌ લોકો એમને સહયોગ આપીએ, સપોર્ટ કરીએ અને બની શકે એટલા એમને પણ આ કામની અંદર પ્રગતિ મળે. અને બસ આવી જ રીતે દરેક લોકોના દિલ જીતતા રહે, બસ એ ભગવાનને પ્રાર્થના છે ને. બાકી તો આજે અમારા એક પરિવાર માટે એક સરસ મજાની દુકાન માટેનું આયોજન માટે આવ્યા હતા અને ડાયરેક્ટ સ્પોટ ઉપર જ આવ્યા છે. ઘણા ટાઈમથી મળવું હતું, પણ આજે મુલાકાત થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ ભાઈ, ખૂબ આનંદ. ફોટો પાડી લઈ હા, શેડો આવી ગયો. એક દિવસમાં થઈ જાય છે.